આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટી રહેલી ખાનગી શાળાને લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી FRC ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તથા ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો છે। તેના વિરોધમાં સવારે 12 કલાકે પાર્ટી ઓફિસ ઉમાકિરણ બિલ્ડિંગ રાવપુરાથી નીકળીને ગાંધીનગર સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી। આ પદયાત્રા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી। ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફીમાંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે FRC કમિટી બનાવી। ગુજરાતની જનતાને ઉમ્મીદ હતી કે FRC કમિટી બન્યા બાદ ફીના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે, પરંતુ એવું થયું નહીં। સરકારે હાલ મેડિકલ કોલેજની ફીમાં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન લગભગ ખતમ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે। આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ગુજરાત સરકાર મોંઘી ફીના નામે વાલીઓને લૂંટી રહી છે। હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે। આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી। આજે અમે ભાજપ સરકારના વિરુદ્ધમાં રેલી કાઢી છે કે જે તાનાશાહી તે ચલાવી રહી છે। આજે મેડિકલના સ્ટુડન્ટ જે ઘણી મુશ્કેલીઓ ઉઠાવી અને 12મા ધોરણ સુધી ભણીને આગળ આવતા હોય, નીટની પરીક્ષાઓ આપતા હોય અને તે પછી એમને મેડિકલમાં એડમિશન લેવાનું હોય ત્યારે એકદમથી જ ખબર પડે કે ફીસનો બમણો વધારો કરી દેવામાં આવ્યો છે। 17 લાખના સીધા 40 લાખ, 40 લાખના સીધા 76 લાખ। આજે બાળકો, ગરીબ જનતા બડી મુશ્કેલથી 12મા સુધી ભણી અને એવું વિચારતી હોય છે કે લોન લેવી કે કઈ રીતે આગળનું ભણતર કરવું। આજે ભારતીય જનતા પાર્ટી જે મારી રહી છે લોકોને કે ફીસમાં જો ડૉક્ટર બનવું હોય તો 76 લાખ રૂપિયા ફી થઈ જતી હોય તો ગરીબ જનતામાં ડૉક્ટરો કેવી રીતે બનશે, કઈ રીતે આપણો દેશ આગળ વધશે। આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર, જે એમણે એક FRCની રચના કરી છે તેમાં પણ ભ્રષ્ટ ચાલી રહ્યું છે। અમારી માંગ છે કે એમાં બી કોઈ કોર્ટના રિટાયર્ડ જજને અથવા તો વાલીઓનો સમાવેશ કરવામાં આવે કે દરેકની રાય લઈ અને પછી ફીનો વધારો કરવામાં આવે। આજે પરિસ્થિતિ એ છે કે ફી જે બમણી થઈ છે એને પાછો ખેંચે અને છોકરાઓ ભણી ગણી આગળ વધે અને ડૉક્ટર બને અને ભારત દેશને આગળ વધારે તેવી અમારી રેલી ક્યાંથી અને ક્યાં હોય? રેલી દુલેરામપેડા રાવપુરાથી નીકળી અને સુસાગર તળાવ ગાંધીગૃહ પાસે અમે અત્યારે પહોંચ્યા છીએ અને આમાં આમ આદમી પાર્ટી તથા બરોડાની લોકલ જનતા પણ એકત્રિત થઈ અને અમારી સાથે રેલીમાં જોડાશે। અશોક ઓઝા, શહેર પ્રમુખ, આમ આદમી પાર્ટી, વડોદરા। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।